નગરના સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો। ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે ચેડા થયાના ગંભીર આરોપોમાં હોસ્પિટલના 2 ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ। મળતી માહિતી અનુસાર સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં થોડા સમય પહેલા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી। આરોપ છે કે ત્યાં ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર રીતે કરી આપવામાં આવતું હતું, જેના કારણે ગર્ભવતી મહિલાઓના જીવનને પણ જોખમમાં મૂકવામાં આવતું હતું। ચેકિંગ દરમિયાન સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું। ત્યારબાદ હોસ્પિટલના 2 ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ભવદીપ ગઢવી અને ડોક્ટર ગૌતમ ગૌહાણિયા સામે સમન્સ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે। ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે ચેડા કરવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે। સોનોગ્રાફી મશીનને સીલ કરવામાં આવ્યું છે। ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે ચેડા થયાના ગંભીર આરોપોમાં હોસ્પિટલના 2 ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં થોડા સમય પહેલા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી। ત્યાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। આ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં જે ગંભીર મામલો સામે આવ્યો છે તે મામલે કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગત મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલામાં આવેલી સત્યજીવન હોસ્પિટલમાં ભ્રૂણ હત્યા કરવામાં આવતી હોય અને ખાસ કરીને જે ગર્ભવતી મહિલાઓ છે તેમના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતી હોવાની વિગતો છે તે ચોટીલા પ્રાંત અધિકારીને પ્રાપ્ત થઈ હતી। આ સંદર્ભે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। પ્રાંત અધિકારી, મામલતદાર સહિતની ટીમો દ્વારા સત્યજીવન હોસ્પિટલમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા તેનું સોનોગ્રાફી મશીનની હિસ્ટ્રી જાણવામાં આવતા તેમાં ખાસ કરીને જે સોનોગ્રાફી કરવામાં આવી છે, જેમાં જે ગર્ભમાં રહેલું બાળક છે તે પુરુષ છે કે મહિલા છે તેની પણ ચકાસણી કરવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો। આ મુદ્દે જે સત્યજીવન હોસ્પિટલ છે તેને પ્રાંત અધિકારી દ્વારા સીલ મારવામાં આવ્યા હતા અને સોનોગ્રાફી મશીન પણ સીલ મારી અને મોટી કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। રાજકોટની આ બાબતનું સમગ્ર હેન્ડલ કરવામાં આવતું હોય અને સમગ્ર સંચાલન કરવામાં આવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે આ મુદ્દે જે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે ડોક્ટર ગઢવી અને ગૌવાણિયાને તાત્કાલિકપણે હાજર થવાનું સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યું છે। 25 સપ્ટેમ્બર સુધીમાં ચોટીલા જે પ્રાંત અધિકારી છે તેમની કચેરીમાં હાજર થવા અંગેનું સમન્સ છે તે પાઠવવામાં આવ્યું છે। ખાસ કરીને જે આ હોસ્પિટલો આવેલી છે જે ગર્ભ પરીક્ષણ પણ કરતી હોવાનો તપાસમાં ધડાકો થયો છે। આ મુદ્દે પણ તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત રાખવામાં આવ્યો છે। બંને ડોક્ટરોનું સમન્સ ઇસ્યુ કરી અને તેમને કોર્ટમાં હાજર કરી અને તેમની કડક પૂછપરછ કરવામાં આવશે। પૂછપરછ બાદ અનેક પ્રકારના ધડાકો થઈ શકે તેવી પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।